વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને સાતમા વિલાસની ખૂબ ખૂબ મંગલ વધાય. સાતમા વિલાસની ભાવનામાં આજે આપણે જોઈશું સાતમા વિલાસનો પદ અને રાસ. શ્રી યમુનાજી સાક્ષાત સ્વરૂપે નાદ દ્વારા પધાર્યા તે પ્રસંગ, શ્રી યમુનાજીના 1000 નામોનો ભાવ દર્શન અને શ્રી હરિરાયજી રચિત 10 ઉલ્લાસ. તો ચાલો આ બધાનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, આજે સાતમા વિલાસનો લીલા સ્થળ ગહેવર વન છે. આજના મનોરથના મુખ્ય સખી શ્રી કૃષ્ણાવતીજી છે. વડી અને બુંદીની સામગ્રી ધરાય છે. આજે નિત્યની સામગ્રી ઉપરાંત વિશેષમાં મેંદાની બુંદી અને બેસણની પકોડી ધરાય છે. આપણે ઋતુ અનુસાર યથા મનોરથ યથાશક્તિ સુંદર સામગ્રી શ્રી ઠાકોરજીને ધરીએ અને પ્રભુને લાડ લડાવીએ. વસ્ત્ર સોસની છાપાના, ખુલ્લે બંધના, ઠાડું વસ્ત્ર કસુંબલ રંગનું, ફેંટો, કતરા તથા ચમકની ચંદ્રિકા, આભરણ મોતીના. વિશેષ સામગ્રી મેંદાની શીખોરી ને બેસનની પકોડી. સપ્તમ વિલાસનું પદ. સાતો વિલાસ કિયો શ્યામાજુ, ગહેવર વન મેં મતો ઝુકીન, મુખ્ય કૃષ્ણાવતી સહચરી, લઘુ લાઘવ અતિ પ્રવીણ. વન દેવી હૈ ગુંજા કુંજા, હો પન ગુહી સુમાર, ચંદ્રાવલી પ્રમોદિત વિહસત, મુખજ્યો મનિયા લાલ. રચો ખેલ દેવી ઢીંગ યુવતી, કોક કલા મનોજ, અતિ આવેશ ભયે અવલોકત, પ્રગટે મદન સરોજ. કો ભુજધર કર ચરણ ઉર, કો અંગો અંગ મિલાય, કુંવર કિશોર કિશોરી રસિકમણી, દાસ રસિક દુલરાય. સાતમા વિલાસનો રાસ. શ્યામા સાતમાઓ વિલાસ કર્યો છે સાતમે રે, આવી ગહેવર વનમાં રમવાને વિલાસ. શ્યામા સાતમો વિલાસ કર્યો છે. તેમાં મુખ્ય સખી કૃષ્ણાવતી સુંદરી રે, એ તો નાની છે પણ પરમ ચતુર વ્રજનાર. શ્યામા સાતમો વિલાસ કર્યો રે, વનમાં વન દેવીને પૂજી પૂરણ પ્રેમથી રે, એવી સુંદરી ગૂંથી ફૂલડા કેરી માળ. શ્યામા સાતમો વિલાસ કર્યો રે. ગુંજા પંજાના નિવેદ ધર્યા છે ભાવતા રે, ચંદ્રાવલી મુસ્કાતી આનંદમાં ઉભરાય. શ્યામા સાતમો વિલાસ કર્યો રે. સુંદર ખેલ કર્યો છે દેવી મંદિર પાસમાં રે, ત્યાં તો પ્રગટ થયા છે કોટિક મન મથરાય. શ્યામા સાતમો વિલાસ કર્યો રે. કોઈ કો કર પકડી ને ઉરમાં રાખે પ્રેમથી રે, કોઈ તો ભુજવર ભેટી અંગ રહી લપટાય. શ્યામા સાતમો વિલાસ કર્યો રે. ખેલે રસિક શિરોમણી નંદ કુંવર ને રાધિકા રે, લીલા નિરખી હરખી દાસ રસિક ગુણ ગાય. શ્યામા સાતમો વિલાસ કર્યો રે. અહીંયા રાસના વર્ણનમાં આપણે જોઈ શકીએ છીએ કે એ કહ્યું છે કે એકનો હાથ પકડે અને એકની ભૂજા પકડે, ટૂંકમાં એકને નયનોથી બાંધે, એકને પોતાના હસ્તના સ્પર્શથી બાંધે, એટલે કોઈ ગોપીઓને રસાભાસ ન થાય. અને આ બધું વર્ણન રાસ પંચાધ્યાયીમાં આવે છે, જે આપણે અગાઉ નંદાસી રચિત જોયું હતું. હવે આપણે શ્યામ સુંદર શ્રી અમને મહારાણીજી સ્વયં 2 વખત નાદ દ્વારા સાક્ષાત સ્વરૂપે પધારે છે અને વૈષ્ણવોને તેનો સાનુભવ થાય છે. તે પ્રસંગ લઈશું અને ત્યારબાદ શ્રી યમુનાજીના સહસ્ત્રનામોનો પાઠ કરીશું અને શ્રી હરિરાયજી રચિત 10 ઉલ્લાસ લઈશું. આ તબિયત બરાબર ન હોવાને કારણે અગાઉ કરેલું સાથે એડ કર્યું છે. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય.
વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રી યમુનાજીના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપ સર્વે વૈષ્ણવોને આજના ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. શ્રી યમુનાજી અત્યારે પણ ભક્તોને સાનુભવ જતાવે છે, વૈષ્ણવોને સાનુભવ જતાવે છે. એની અસીમ કૃપા આપણે અનુભવી શકીએ છીએ. 1-2 દિવસ પહેલા મેં આપને કહ્યું હતું કે એક સત્ય પ્રસંગ છે શ્રી યમુનાજીની અસીમ કૃપાનો, અને સ્નાન યાત્રાનો પણ એક પ્રસંગ છે. એ હું વિચારી રહી હતી કે કયા પુસ્તકમાં છે, તો શ્રી યમુનાજીની અસીમ કૃપાથી તરત જ મળી ગયું. એટલે આજે આપણે સાનુભાવના પ્રસંગો, શ્રી યમુનાજીની અસીમ કૃપાના પ્રસંગોનું ભાવ દર્શન કરવાના છીએ. અને આ કોઈ મનોકલ્પિત કથન નથી, વૈષ્ણવોએ અનુભવેલા સાનુભવ છે. તારીખ સહિત અહીં આપેલું છે, તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. શ્રી યમુનાજી કૃપાના સાગર કહેવાય છે. શ્રી યમુનાજીનું અદ્ભુત ચરિત્ર જેટલું ગાઈએ એટલું ઓછું છે. આ રસના ટૂંકી પડે, સહસ્ત્ર રસના ક્યો ન દહી વિધાતા. આ એ શ્રી યમુનાજી છે કે જેમણે મેવાડથી દૂર પશ્ચિમના પ્રવાસે પધારેલા 83 વર્ષ ઉપરાંતના શ્રી હરિરાયજીને રાજસ્થાનના રણ પ્રદેશમાં વસેલા જેસલમેર શહેરમાં કર ભર્યા વગર જ્યારે પ્રવેશ નહોતો મળી રહ્યો, ત્યારે શહેરની બહાર આવેલ સૂકા ભટ્ટ તળાવને શ્રી હરિરાયજીની તકલીફ નિવારવા જલથી લહેરાતું કરી દીધું હતું, જે આજે પણ ગોવિંદસરના નામે ઓળખાય છે. આજથી લગભગ 339 વર્ષ પહેલાની આ વાત છે. હવે હમણાં થોડાક વર્ષો પહેલાનો જ આપણે પ્રસંગ જોઈએ. આજે સ્નાન યાત્રા છે, એટલે પહેલા આપણે સ્નાન યાત્રાનો પ્રસંગ જોઈશું. આ એ શ્રી યમુનાજી છે કે જે વારંવાર સિંહાળ એટલે કે નાથદ્વારાના શ્રીનાથજીના મંદિરમાં અનેક વર્ષો સુધી પ્રતિવર્ષ 2 અવસરો પર જલ સ્વરૂપે પ્રકટ થતા રહ્યા છે. એક તો જેઠ માસની જલયાત્રાને દિવસે, સ્નાન યાત્રાને દિવસે, અને બીજો અવસર જન્માષ્ટમીને દિવસે. આજથી લગભગ 96 વર્ષ પહેલા સુધીના કાળ દરમિયાન ની આ વાત છે. એટલે તારીખ અહીં આપેલી છે, તારીખ 3/9/1917 ના રોજ સોમવારના દિવસે બંગવાસી નામની પત્રિકામાં આ ચમત્કારિક ઘટના તરીકે જેના સમાચાર પ્રકાશિત થયા હતા, એ ઘટના કંઈક આ મુજબ હતી. એટલે આ સત્ય પ્રસંગ છે. ભૂતકાળમાં બનારસના મોતીચંદ બાબુ અને રમાકાંત માલવિયા આ 2 મહાશયોએ ઇલાહાબાદથી પ્રકાશિત થતા લીડર નામના છાપામાં એક પત્ર લખીને પોતાના જાત અનુભવના સમાચાર પ્રગટ કરાવ્યા હતા. એ સમાચાર આજે બંગવાસીમાં પુનઃ પ્રગટ થઈ રહ્યા છે. આ 2 મહાશયોનું કહેવું એવું હતું કે એમણે જન્માષ્ટમીને દિવસે મેવાડના શ્રીનાથજીના મંદિરમાં ઉત્સવના દર્શન કરવા ગયા, ત્યારે એક અતિશય આશ્ચર્યજનક દ્રશ્ય નિહાળ્યું હતું. કટ્ટરમાં કટ્ટર હિન્દુ પણ જ્યાં સુધી એ અતિશય આશ્ચર્યજનક દ્રશ્ય પોતાની નજરોથી ન નિહાળે ત્યાં સુધી માનવાને તૈયાર ન થાય એવું એ હતું. કેટલાય દર્શનાર્થીઓએ એ દ્રશ્ય જોવાનો અવસર પ્રાપ્ત થયો હતો. એ સર્વ કોઈ અતિશય અચંબિત થઈ ગયા હતા. જે સમયે શ્રીનાથજીના સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવવામાં આવી રહ્યું હતું, ત્યારે અચાનક મંદિરની બહારની દિવાલમાંથી, કે જેની નિકટ પણ દર્શનાર્થીઓની સખત ભીડ હતી, પાણી ઝરવાની શરૂઆત થઈ. દિવાલ આરસ પહાડની જડેલી હતી અને એમાં ક્યાંય તિરાડ કે છિદ્ર પણ ન હતા, ક્યાંય નુકસાની પણ ન હતી. એમણે દિવાલને હાથ ફેરવીને સારી રીતે તપાસી જોઈ હતી. દિવાલને વારંવાર લૂછીને કોરી કરવા છતાં એમાંથી પાણી ઝરવાનું બંધ નહોતું થતું. દિવાલની બીજી તરફ એટલે કે મંદિરની અંદર
શ્રીનાથજીના સ્વરૂપ પાસે તો ઓર અધિક પાણી વહી રહ્યું હતું. નિકટમાં પાણીનો કોઈ ખજાનો, હોજ, કૂવો, તળાવ, નળ કે અન્ય કોઈ જ પ્રકારના જલમાર્ગનું નામો નિશાન ન હતું. એમના આશ્ચર્યની કોઈ સીમા ન હતી. ત્યાંના લોકોને પૂછવાથી એમને જાણકારી મળી કે પ્રતિવર્ષ 2 અવસર પર આ પ્રકારની ઘટના ત્યાં જોવામાં આવે છે. એક તો જેઠ માસની જલયાત્રાને દિવસે અને બીજો અવસર જન્માષ્ટમીને દિવસે. વૃદ્ધ વ્રજવાસીજનો એવું જ કહ્યા કરે છે કે જ્યારથી એમને બોધ પ્રાપ્ત થયો છે ત્યારથી આજ સુધી તેઓ આ પ્રકાર જોતા આવ્યા છે. પાણી ઝરવાનું કારણ તેઓ એવું બતાવે છે કે શ્રી કૃષ્ણ ભગવાન સ્નાન માટે આ 2 દિવસોએ શ્રી યમુના મૈયા પોતાનો જળ અદ્રશ્ય માર્ગે મોકલાવે છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. વાલા વૈષ્ણવો, આજે આપણે ગર્ગ સંહિતામાં વર્ણવેલ માધુર્ય ખંડમાં અધ્યાય 19માં માંધાતા રાજા અને સૌભરી ઋષિ વચ્ચે થયેલા સંવાદમાં શ્રી યમુનાજીના સહસ્ત્ર નામોનું ભાવદર્શન કરીશું. આપણે અત્યારે ગુજરાતીમાં જ ભાવદર્શન કરીશું કે જેના કારણે તે નામને આપણે સમજી શકીએ. અને પછી જો આપને આ શ્લોક સહિત જોઈતું હોય તો શ્લોક અલગથી લઈશું. શ્રી યમુના સહસ્ત્ર નામ. માંધાતા રાજા બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ, આપ સર્વજ્ઞ અને નિરામય છો, એટલે કે શોક રહિત, રાગ રહિત છો. માટે સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ કરાવનારા શ્રી યમુનાજીના સહસ્ત્ર એટલે કે 1000 નામો મને કહો. હે માંધાતા, સમસ્ત સિદ્ધિઓની પ્રાપ્તિ કરાવનારા, દિવ્ય તથા શ્રી કૃષ્ણને વશ કરનારા એવા શ્રી યમુનાજીના સહસ્ત્ર નામ હું તમને કહું છું. શ્રી યમુના સહસ્ત્ર નામ સ્તોત્રના મંત્રમાં ઋષિ સૌભરી છે. દેવતા શ્રી યમુના, છંદ અનુષ્ટુપ, માયા બીજ કિલક, રમા બીજ શક્તિ અને કલિંદ નંદિની શ્રી યમુનાજીની કૃપા પ્રાપ્તિ અર્થે જપ કરવામાં વિનિયોગ છે. આ પ્રમાણે બોલીને શ્રી યમુના સહસ્ત્ર નામનો પાઠ કરવા જલ લઈ સંકલ્પ કરવો. આપણે શ્રી યમુનાજીના ગુણગાનના રૂપમાં જ લઈ રહ્યા છીએ. શ્રી યમુનાજીની પ્રસન્નતા માટે લઈ રહ્યા છીએ. શ્યામ કમલ સમાન નેત્રવાળા, સઘન મેઘ શ્યામ જેવી કાંતિવાળા, રત્નમય મંજીરના કૂજન સાથે કટી મેખલા અને કેયુરથી યુક્ત કર્ણમાં સુવર્ણ અને મણિમય એમ 2 કુંડલોને ધારણ કરનારા, પ્રકાશમાન નીલ વસ્ત્ર ઉપર ચમકતા ગજમૌક્તિકના ચંચલ હારના ભારથી મનોહર લાગતા, સુંદર શ્રીઅંગમાંથી નીકળતા કિરણોની રાશિથી પ્રજ્વલિત દીપક સમાન શોભતા એવા સૂર્યપુત્રી શ્રી યમુનાજીનું હું ધ્યાન કરું છું. કાલિંદી એટલે કલિંદ પર્વતની પુત્રી યમુના શ્યામ વર્ણરૂપ શ્રી કૃષ્ણ સ્વરૂપ, સનાતની એટલે નિત્ય શ્રી કૃષ્ણના વામ શ્રી અંગમાંથી પ્રગટ થયેલ પરમાનંદ રૂપ શ્રી યમુનાજીને હું નમન કરું છું. ગોલોકધામમાં નિવાસ કરનાર, શ્યામ વર્ણવાળી વૃંદાવનમાં વિનોદ કરનારી શ્રી રાધાજીની સખી, રાસલીલામાં બિરાજિત અથવા રાસલીલા રૂપ રાસ મંડલવાળની શોભાવાળા શ્રી યમુનાજીને હું નમન કરું છું. નિકુંજમાં વાસ કરનારી લતા સ્વરૂપ રંગવલ્લી નામની શ્રી રાધા સખી સમાન, મનનું હરણ કરનારી શ્રી લક્ષ્મી સ્વરૂપ, રાસ મંડલ સ્વરૂપ સ્વયુથની સખીઓથી યુક્ત શ્રી હરિને પ્રિય એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. ગોલોકધામની નદી દિવ્ય સ્વરૂપ, નિકુંજની ભીતર વાસ કરનારી બહુ લાંબી તરંગોના વેગથી ગંભીર પુષ્પ અને પલ્લવને વહન કરનારી શ્રી યમુનાજીને હું નમન કરું છું.
મેઘ સમાન શ્યામ કાંતિવાળી, મેઘમાલા સ્વરૂપ, બકપંક્તિ સ્વરૂપ, કમલ માલાઓથી શોભતી, પરિપૂર્ણ સ્વરૂપ, પૂર્ણ ભગવત સ્વરૂપ, પૂર્ણ બ્રહ્મ શ્રી કૃષ્ણ પ્રિયા, પરમ શક્તિ સ્વરૂપ શ્રી યમુનાજીને હું નમન કરું છું. મહાન વેગવાળી, સાક્ષાત નિકુંજ દ્વારથી પધારેલ વિશાળ નદી, મંદ ગતિવાળી, ગોલોકધામની વિરજા નદીના વેગને ભેદન કરનારી, અનેક બ્રહ્માંડોમાં વ્યાપ્ત બ્રહ્મત સ્વરૂપ, ગંગાજીને મળેલા ગંગાજીના જલથી મિશ્ર નિર્મલ આભાવાળી, નિર્મળ સરિતાઓમાં શ્રેષ્ઠ એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. રત્નમય બંને તટોવાળી, હંસાદિ પક્ષીઓ અને કમલાદિ પુષ્પોવાળી, કલકલ નાદ કરવાવાળી, નિર્મલ જલવાળી, સર્વ બ્રહ્માંડોને પવિત્ર કરનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. વૈકુંઠધામની ચારે બાજુ ખાઈ સમાન સુશોભિત, ખાઈ સ્વરૂપા પાપને હરનારી, બ્રહ્મલોકમાં ગયેલી, બ્રહ્મ શક્તિ સ્વરૂપા, સ્વર્ગલોક સ્વરૂપ, સ્વર્ગમાં નિવાસ કરનારી શ્રી યમુનાજીને હું નમન કરું છું. તરંગોથી ઉલ્લાસ કરતી, જોરથી ઉછળતી, મેઘ પર્વતની માલાવાળી, મહા ઉજ્જવલ શ્રી ગંગાજીના જલને શિખર રૂપ આપનારી, ગંડ શૈલોને ભેદન કરનારી શ્રી યમુનાજીને હું નમન કરું છું. દેશોને પવિત્ર કરનારી, ગતિશીલ, પ્રવાહમાન, ભૂમિના મધ્યમાં પ્રવેશ કરનારી, સૂર્યપુત્રી, પુણ્યશાળી, કલિંદ પર્વતની પુત્રી, યમની બહેન ને હું વંદન કરું છું. યમની બહેન મંદ હાસ્યવાળી, સુંદર દાંતવાળી, ધરતી માટે આચ્છાદન વસ્ત્ર સ્વરૂપ, નીલ વસ્ત્રવાળી, કમલ સમાન મુખવાળી, વિચરણ કરનારી, મનોહર દ્રષ્ટિવાળી અથવા દર્શનથી મનોહર લાગતા શ્રી યમુનાજીને હું નમન કરું છું. કદલી સ્તંભ સમાન ઉરુવાળી, કમલ સમાન નયનવાળી, માધવ એટલે કે શ્રી કૃષ્ણને પ્રિય, પ્રમોદા એટલે કે યૌવનશાલિની, ઉત્તમ શ્રી કૃષ્ણ પ્રાપ્તિ માટે તપ કરનારી, સુંદર નિતંબવાળી, પૂજન કરતા અનુપુર અને કટી મેખલાવાળી શ્રી યમુનાજીને હું નમન કરું છું. જલમાં નિવાસ કરનારી, શ્યામળ શ્રી અંગવાળી, ખાંડવ વનની શોભા, વિહાર કરનારી, ગાંડીવધારી અર્જુન સાથે ભાષણ કરનારી, વૃદ્ધિ પામતા પ્રવાહવાળી, શ્રી કૃષ્ણને પતિ બનાવવા ઈચ્છુક એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. દ્વારકામાં પધારે રાણી પટરાણી, પરમાત્માને પ્રાપ્ત કરેલ મહારાણી, રત્નથી આભૂષિત, ગોમતી નદી સ્વરૂપ, તટ ઉપર વિચરનાર એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી કૃષ્ણની સ્વકીયા, સુખ સ્વરૂપ, સ્વાર્થને પ્રાપ્ત કરનારી, સ્વભક્તોના કાર્ય સાધનારી, નૂતન શ્રી અંગવાળી, અબલા સ્ત્રી રૂપા, મુગ્ધ નિર્દોષ સ્વરૂપ, સુંદર શ્રી અંગવાળી, વક્ર નયનોવાળા શ્રી યમુનાજીને હું નમન કરું છું. અપ્રાપ્ત યૌવના, અદિના ઉદાર સ્વરૂપા, પ્રભા સ્વરૂપ, કાંતિયુક્ત, તેજ સ્વરૂપ, સુંદર સ્વરૂપ, સુંદર શોભાવાળી, પરમ અર્થાત ઉત્તમ સ્વરૂપ, કીર્તિ સ્વરૂપ, ચતુર, અજ્ઞાત યૌવન સ્વરૂપ એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. નવવિવાહિત નાયિકા, મુગ્ધા અને પ્રગલ્ભાની વચ્ચેની અવસ્થાવાળી, મધ્યા નાયિકા, પ્રૌઢતાથી યુક્ત, પ્રૌઢ સ્વરૂપા, પ્રગલ્ભા નાયિકા, ધીર સ્વભાવવાળી, ભગવત દર્શન માટે અધીર, ધૈર્ય ધારણ કરનારી, જ્યેષ્ઠ અવસ્થાવાળી, ગુણોમાં શ્રેષ્ઠ, કુલવધુ એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. વિદ્યુત સમાન કાંતિવાળી, ચંચલ, અર્ચનીય, વિદ્યુત સ્વરૂપ, સૌદામિની સ્વરૂપ, આકાશની વીજળી સમાન, પતિ શ્રી કૃષ્ણને સ્વાધીન, લક્ષ્મી સ્વરૂપ, પુષ્ટ શ્રી અંગવાળી અથવા અનુગ્રહ કરનારી, પતિને સ્વાધીન અથવા
સ્નેહથી પતિને વશ કરનાર શ્રી યમુનાજીને હું નમન કરું છું. પ્રેમ કલહ કરનાર નાયિકા બીકણ, પ્રિયની ઈચ્છા કરનાર, પ્રિયના દર્શન માટે ઉત્સુક, પ્રિયની સેવામાં વ્યસ્ત, શૈયા પર બિરાજમાન, દિવ્ય શૈયા રચનાર, ગોવિંદે જેના મનનું હરણ કર્યું છે એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. ખંડિતા નાયિકા સ્વરૂપ, અખંડ શોભાથી સંપન્ન, વિપ્રલબ્ધા નાયિકા સ્વરૂપ, અભિસારિકા નાયિકા સ્વરૂપ, વિરહ આરતીથી પીડિત, વિયોગીની સ્વરૂપ, શ્રી કૃષ્ણની પ્રિયા નરાવતાર, જેનો પતિ પરદેશ ગયો હોય એવી નાયિકા સ્વરૂપ શ્રી યમુનાજીને હું નમન કરું છું. માનિની માન આપનાર, વિદુષી, મંદાર વનમાં વાસ કરનારી, આભૂષણોથી ઝનકાર કરનારી, શણકાર કરતા મંજીર અને નુપુર ધારણ કરનારી એવા શ્રી યમુનાજીને હું વંદન કરું છું. મેખલાથી સુશોભિત, સાધારણ અવસ્થામાં મેખલા રહિત, કાંચી આભૂષણ વાળી, કાંચન રહિત, સુવર્ણ સ્વરૂપ, કંચુકી ધારણ કરનારી, કંચુક મણિ સ્વરૂપ, સુંદર શ્રી કંઠ વાળી, શ્રી કૃષ્ણ રૂપી સંપત્તિ વાળી, મહામણીને ધારણ કરનારી એવા શ્રી યમુનાજીને હું વંદન કરું છું. શ્રી હરિને ધારણ કરનારી, કમલમાલાને ધારણ કરનારી, નિત્ય મુક્તા ફલોથી પૂજિત, રત્નમય કંકણ અને કેયુર એટલે કે ભુજબંધ ધારણ કરનારી, અંગુલીઓમાં પ્રકાશિત આભૂષણોથી શોભિત એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. દર્પણ સ્વરૂપા, જલની નિર્મલતાના કારણે દર્પણ સમાન, દુષ્ટોના ગર્વનો નાશ કરનારી, શંખ સમાન શ્રી કંઠવાળી, શંખના નિર્મિત આભૂષણો ધારણ કરનારી, શ્રી કંઠના આભૂષણોથી સુશોભિત, તાટંક નામના આભૂષણ ધારણ કરનારી એવા શ્રી યમુનાજીને હું વંદન કરું છું. તાટંક નામના આભૂષણ ધારણ કરનારી, દંત ધારિણી, સુવર્ણમય કુંડલોથી સુશોભિત, શ્રી મસ્તકની શિખાને વિભૂષિત કરનારી, ભાલ પ્રદેશમાં પુષ્પમય શ્રૃંગાર ધારણ કરનારી, નાસિકામાં મોતીના શ્રૃંગારથી શોભિત એવા શ્રી યમુનાજીને હું વંદન કરું છું. મણિમય ભૂમિ ઉપર વિહાર કરનારી દેવી, દિવ્ય સ્વરૂપ, રૈવત પર્વત ઉપર વિહાર કરનારી, વૃંદાવનમાં વિહાર કરનારી, વૃંદા દેવી સ્વરૂપ, વૃંદાવનમાં નિવાસ કરનારી એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. વૃંદાવનની લતા સ્વરૂપ, મકરંદ સ્વરૂપ, વૃંદાવનને વિભૂષિત કરનારી, સૌંદર્યના તરંગોથી યુક્ત, લક્ષ્મી સ્વરૂપ, મથુરા તીર્થમાં નિવાસ કરનારી એવા શ્રી યમુનાજીને હું વંદન કરું છું. વિશ્રામ ઘાટ ઉપર વાસ કરનારી, કમનીય સ્વરૂપ, રમણીય સ્વરૂપ, ગોકુલમાં વાસ કરનારી, રમણ સ્થળની શોભા વધારનારી, મહાવનમાં બિરાજતી મહાનદી સ્વરૂપ શ્રી યમુનાજીને હું વંદન કરું છું. ભક્તોથી વંદન કરાયેલી, ઊંચી લહેરોથી ઉન્નત, પ્રેમથી પુષ્ટ, ભારત વર્ષની નદી, ભારત દ્વારા પૂજિત, તીર્થરાજ પ્રયાગમાં ગતિ કરનારી, ગાયોનું રક્ષણ કરનારી અથવા ગિરી સ્વરૂપા, ગંગા તથા સાગરથી સંગમ કરનારી એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. 7 સમુદ્રોનું ભેદન કરનારી, લહેરો વાળી, બલપૂર્વક 7 દ્વીપોમાં ગતિ કરનારી, ભૂમિ ઉપર લોટતી, પર્વતોને ભેદન કરનારી, પોતાની પ્રભાથી પ્રકાશમાન, અતિશય વેગવાળી એવા શ્રી યમુનાજીને હું વંદન કરું છું. સુવર્ણમયી, ગોલોકની સુવર્ણ ભૂમિ સ્વરૂપ, સુવર્ણમય ભૂમિના ભાવથી ભાવિત, જગતને દ્રષ્ટિ આપનારી, લોકમાં લીલા કરનારી, લોકાલોક પર્વત ઉપર પૂજિત એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. કલિંદ પર્વતમાંથી પધારેલી, મંદાકિની સ્વરૂપે સ્વર્ગમાં ગયેલી, સ્વર્ગમાં અર્ચિત થનારી, સ્વર્ગલોકમાં પૂજિત, વૃંદાવનની દેવી સ્વરૂપ, વનની અધ્યક્ષા એટલે કે સ્વામિની, વૃંદાવનની રક્ષા સ્વરૂપ, વૃંદાવનની મેખલા સ્વરૂપ,
તટભૂમિને વસ્ત્રની જેમ આચ્છાદન કરનારી એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. અસીકુંડમાં પ્રાપ્ત કછાળની ભૂમિ સ્વરૂપ સ્વચ્છંદ ગામિની વેગથી ઉછળતી આદિ સ્વરૂપ શ્રી કૃષ્ણના વામ શ્રી અંગમાંથી પ્રગટ થયેલ ભોગવતી સ્વરૂપથી પાતાલમાં સ્થિત શ્રી કૃષ્ણની પટરાણી સ્વરૂપે રથમાં પ્રસ્થાન કરનારી પ્રસ્થાન સ્વરૂપ વાળી પરમ શાંત સ્વરૂપ શ્રી કૃષ્ણ દર્શન માટે આતુર રહેનારી એવા શ્રી યમુનાજીને હું વંદન કરું છું. જલની છટાથી શોભિત તરંગોથી શોભિત દેડકાઓને આશ્રય આપનારી જલના કલકલનાદથી દાળદૂરનો ધ્વનિ ઉત્પન્ન કરનારી પાપો માટે અંકુશ સ્વરૂપ પાપરૂપી હાથીને માટે સિંહ સમાન પાપરૂપી વૃક્ષના છેદન માટે કુહાડી સમાન એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. પુણ્ય સમૂહ સ્વરૂપ પવિત્ર કીર્તિ વાળી પુણ્યદાયીની પુણ્યની વૃદ્ધિ કરનારી મધુવનમાં વહેતી નદી સ્વરૂપ એક મુખ્ય પુણ્યની વૃદ્ધિ કરનારી મધુવનમાં વહેતી નદી સ્વરૂપ એક મુખ્ય નદી સ્વરૂપ તુલના ન થઈ શકે એવી તાલવનમાં સ્થિતિ કરનારી એવા શ્રી યમુનાજીને હું વંદન કરું છું. કુમુદવનની નદી કુબ્જા અર્થાત ટેઢી ક્યારેક વક્ર સ્વરૂપે વહેતી કુમુદા સ્વરૂપ જલમાં કમલની વૃદ્ધિ કરનારી સંસાર સમુદ્રને પાર કરવા નૌકા સ્વરૂપ વેગવાળી સિંહ સર્પ આદિને પોતાના જલમાં વહન કરનારી એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. બહુલ સ્વરૂપ વાળી બહુ આપવા વાળી બ્રહ્મ સ્વરૂપ બહુલા ગાય સ્વરૂપ વન દ્વારા વંદિત પોતાની કલાથી રાધા કુંડમાં સ્થિત આરાધનને યોગ્ય કૃષ્ણ કુંડના જલનો આશ્રય કરનારી એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. લલિતા કુંડમાં વ્યાપ્ત ઘંટ ધ્વનિ સમાન શબ્દ કરનારી વિશાખા સખી સ્વરૂપ કુંડોથી સુશોભિત ગોવિંદ કુંડમાં નિવાસ કરનારી ગોપ કુંડમાં તરંગિત થનારી એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી ગંગાજી સ્વરૂપ માનસી ગંગા સ્વરૂપ પુષ્પમય વસ્ત્રોથી સુશોભિત શ્રી ગોવર્ધનનાથજીની શક્તિ સ્વરૂપ અથવા ગાયોની વૃદ્ધિ કરનારી ગોધનથી સંપન્ન મોર સમાન સુંદર વર્ણવાળી એવા શ્રી યમુનાજીને હું સતસત નમન કરું છું. સારસ પક્ષીઓની આશ્રયભૂતા નીલકંઠ જેવી આભાયુક્ત જ્યાં કોકિલાઓનું કૂજન થાય છે એવી ગિરિરાજ અર્થાત હિમાલયના કલિંદ પર્વતમાંથી પ્રગટ થયેલ બહુ વૈભવશાળી તટ ઉપર રહેનાર જનોનું રક્ષણ કરનારી છત્ર ધારણ કરનારી એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. ગોવર્ધનની ગોદમાં આનંદ પામતી હરતાલ સમાન રંગવાળી દિવ્ય ઔષધિઓની નિધિરૂપ સદગતિનો રાહ બતાવનારી ભવસાગરને પાર કરાવનારી પારદ સ્વરૂપા નાળ અર્થાત જલ આપનારી શરદની શોભારૂપ ભરણ પોષણના સાધનરૂપ શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. શ્રી કૃષ્ણના ચરણોના અંકમાં બિરાજમાન કામ સ્વરૂપ કામવનમાં પૂજિત કામવન સ્વરૂપ સર્વને આનંદ કરનારી નંદગ્રામ સ્થિત ભૂમિ સ્વરૂપ પૃથ્વી સ્વરૂપ શ્રી યમુનાજીને હું સતસત નમન કરું છું. બૃહત્સાનુ પર્વતની શોભાથી યુક્ત નંદીશ્વર પર્વતની શોભાથી યુક્ત કોયલોની ધ્વનિ રૂપ કોયલોથી વ્યાપ્ત ભાંડીર વનમાં કુશોત્પાટનના કૌશલથી યુક્ત એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. શ્રી કૃષ્ણ પ્રેમ માટે લોહની અર્ગલા લગાડનારી શ્રી કૃષ્ણને પ્રેમથી રોકનારી શ્રીનાથજી કેસરના વસ્ત્રો ધારણ કરનારી શ્રી કૃષ્ણથી સ્વીકૃત થયેલી બહિષદી નગરી સ્વરૂપ શોણપુરી નગરી સ્વરૂપ સુરક્ષેત્રપુર નગરથી પણ અધિક મહાત્મ્ય વાળી એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. વિવિધ પ્રકારના આભરણોની શોભાથી સંપન્ન વિવિધ પ્રકારના રંગોથી યુક્ત
વિવિધ પ્રકારની નારીઓના સમુદાયથી સંપન્ન, તટ ઉપર વિવિધ રંગના વૃક્ષોથી સુશોભિત એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. વિવિધ લોકમાં પધારેલી, સર્વત્ર પૂજાયેલી વિવિધ નદીઓના જલથી સમન્વિત, સ્ત્રીઓમાં રત્ન સ્વરૂપ, રત્નમય કુંજમાં નિવાસ કરનારી શ્રી કૃષ્ણ કામિની, વિવિધ રત્નોના પ્રકાશથી રંજન કરનારી એવા શ્રી યમુનાજીને હું સતત નમન કરું છું. રાસના રંગમાં રંગાયેલી, રંગના આનંદથી સંપન્ન, હર્ષયુક્ત અથવા રંગા નામની નદી સ્વરૂપ, રંગીન વૃક્ષોથી યુક્ત વિદ્યાઓની સ્વામીની, ગુહ્ય વસ્તુઓમાં શ્રેષ્ઠ, જગતની કીર્તિ સ્વરૂપ, સઘન પ્રેમયુક્ત, અઘના અર્થાત દ્રવીભૂત પ્રેમ સ્વરૂપ એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. ચંચલ ઘંટ સમાન નાદ કરનારી, શ્રી કૃષ્ણની સમાન શ્યામ શ્રીઅંગ વાળી, શ્રી કૃષ્ણના દેહથી પ્રગટ થયેલ, નીલકમલ સમાન વર્ણ અને તેજથી યુક્ત, નીલકમલની માલા ધારણ કરનારી એવા શ્રી યમુનાજીને હું સતત નમન કરું છું. નીલકાંતિ યુક્ત, નીલકમલોથી સંપન્ન, નીલકમલમાં વાસ કરનારી, તાંબૂલ લતા સ્વરૂપ, નાગોની નગરી, કાલિય નાગની નિવાસ ભૂમિ, તાંબૂલ પત્રથી પૂજિત એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. તાંબૂલથી રંજિત, કસ્તુરી ચંદન આદિના લેપયુક્ત, કમલ આદિના મકરંદથી મનનું હરણ કરનારી, કેસરયુક્ત, કેસર ધારણ કરનારી, કેશપાશથી સુશોભિત એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. કાજળ જેવી શ્યામ કાંતિ વાળી, નેત્રોમાં કાજળની શોભાથી યુક્ત, કજલી સમાન શ્યામ, નેત્રોમાં અંજન ધારણ કરનારી, ચરણોમાં અલકત રંગ કરનારી, તામ્રવર્ણ સ્વરૂપ, લાલિત્યમય, તાંબા જેવા વસ્ત્ર ધારણ કરનારી એવા શ્રી યમુનાજીને હું સતત નમન કરું છું. સિંદૂર ધારણ કરનારી, જેની વાણી દોષથી અલિપ્ત છે એવી, ઉત્તમ શોભાયુક્ત, ચંદનથી અલંકૃત, ચંદન પંખમય વસ્ત્ર ધારણ કરનારી, જટામાસે સ્વરૂપ, પુષ્પમાળાના વસ્ત્રો ધારણ કરનારી એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. આગર એટલે કે અમાવસ્યા સમાન શ્યામ વર્ણવાળી, અગુરુની ગંધથી અભિષિક્ત, જેની હવામાં તગરની સુગંધ સમાયેલી છે એવી, સુગંધી તેલથી મનોહર, જેમની અલકો ઉપર ભ્રમર મંડરાય છે એવી, કુંતલ રાશિથી યુક્ત એવા શ્રી યમુનાજીને હું સતત નમન કરું છું. પક્ષીઓનું સ્વાગત કરનારી, પતિવ્રતા, પતિવ્રતાના ધર્મ પાલનમાં પરાયણ, સૂર્ય જેવી કાંતિ વાળી, સૂર્યની કન્યા, સૂર્યના દેહથી ઉત્પન્ન થયેલી એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. કરોડો સૂર્ય સમાન તેજસ્વી, સૂર્યથી જન્મેલી, સૂર્યને આનંદ આપનારી, સૂર્યનંદિની, સમ્યક જ્ઞાન સ્વરૂપ, સંજ્ઞાની પુત્રી, સ્વાધીન, પ્રિયતમના પ્રેમમાં અચેતન થનારી, ચેતન સ્વરૂપ, આનંદ પ્રદાન કરનારી એવા શ્રી યમુનાજીને હું સતત નમન કરું છું. સંજ્ઞાની પુત્રી, પ્રકાશિત કાંતિવાળી, પોતાની બહેન તાપીને તાપ કરનારી, શ્રી કૃષ્ણની સાથે સમાન વર્ણનો અનુભવ કરનારી, દેવની કન્યા અથવા દેવી સ્વરૂપ, વડવા સ્વરૂપ, સૌખ્ય પ્રદાન કરનારી એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. શનિની નાની બહેન જ્વાલામય, ચંદ્રવંશની વૃદ્ધિ કરનારી, ચંદ્રવંશની વધુ, આનંદ પ્રદાન કરનારી, ચંદ્રાવલી સખીની સહાયતા કરનારી એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. ચંદ્રાવતી સ્વરૂપ, ચંદ્રલેખા સ્વરૂપ, ચંદ્ર સમાન કાંતિવાળી, પ્રિયતમને અનુસરનારી, ઉજ્જવલ વસ્ત્ર ધારણ કરનારી, ભૈરવ પ્રિયા, પિંગલથી આશંકિત થનારી, વિવિધ લીલા કરનારી, અગરની સુગંધથી વ્યાપ્ત એવા શ્રી યમુનાજીને હું સતત નમન કરું છું. ધનલક્ષ્મી સ્વરૂપ, રાગીની વિશેષ રૂપ,
સ્વર્ગલોકની મણિ સ્વરૂપ, ગુણોની વૃદ્ધિ કરનારી, વ્રજમંડલમાં મલ્લ સ્વરૂપ, દુષ્ટોને બંધનમાં નાખનારી, વિચિત્ર સ્વરૂપ, વિજય પ્રાપ્ત કરનારી એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. ગાંધારી, મંજરી, ટોડી, ગુર્જરી, આશાવરી, જયા, કર્ણાટી આ સર્વ રાગિણીઓ સમાન રાગિણી સ્વરૂપ, ગૌરી નામની રાગિણી સ્વરૂપ, રાગિણી વિશેષ, ગૌર સ્વરૂપ શ્રી રાધાજી માટે વાટિકા એટલે કે બાગ સ્વરૂપ એવા શ્રી યમુનાજીને હું શત નમન કરું છું. ચતુર્સંધા, કલાહેરી, તૈલંગી, વિજયાવતી, તાલી આ બધા રાગ રાગિણીઓ અને તાલના નામ છે. એ સ્વરૂપવાળી શ્રી યમુનાજી છે. તાલી વગાડી સ્વરની સૂચના કરનારી, ગાન સ્વરૂપ, તાલના ક્રિયા માત્રનો પ્રકાશ કરનારી એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. વૈશાખી, ચંચલા, ચારુ, માચારી, ઘુઘટી, ઘટા, વૈરાગરી, સોરટી, ઈશા, કેદારી, જલધારિકા આ બધા રાગિણીઓના નામ છે. તે સ્વરૂપવાળી શ્રી યમુનાજી છે. એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. કામ કરશ્રી, કલ્યાણી, ગૌડ કલ્યાણ મિશ્રિતા, રામ સંજીવની, હેલા, મંદારી, કામરૂપિણી આ બધા વિશેષ પ્રકારની રાગિણીઓ સ્વરૂપ શ્રી યમુનાજી છે. એવા શ્રી યમુનાજીને હું શત નમન કરું છું. સારંગી, મારુતિ, હોઢા, સાગરી, કામવાદિની, વૈભાસી, મંગલા આ બધા રાગિણીઓ સ્વરૂપ શ્રી યમુનાજી, રાસલીલાની ચંદ્રમા સ્વરૂપા, રાસમંડળની શોભા કરનારી શ્રી યમુનાજીને હું કોટી કોટી દંડવત પ્રણામ કરું છું. કામધેનુની જેમ મનોકામના પૂર્ણ કરનાર, લતા સ્વરૂપ, ઈચ્છિત મનોરથ આપનારી, કમનીય સ્વરૂપ, કલ્પ વૃક્ષોના સ્થાનભૂત, સ્થૂળ રૂપવાળી, સુધા સ્વરૂપ, કુંજ મહેલમાં નિવાસ કરનારી એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. ગોલકધામમાં નિવાસ કરનારી, સુંદર ભ્રમરો વાળી, છડી ધારણ કરનારી, દ્વારપાલિકા સ્વરૂપ, શ્રૃંગાર સામગ્રી સ્વરૂપ, મન્મથ સ્વરૂપ, સ્વચ્છ વિમલ સ્વરૂપ, પ્રિયા પ્રીતમ માટે શૈયાજી રચવામાં ઉપકારિણી એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. ભગવાન શ્રી કૃષ્ણની પાર્ષદા સ્વરૂપ, સુંદર સખીઓથી સેવાથી શ્રી વૃંદાવનનું પાલન કરનારી, નિકુંજનું પોષણ કરનારી, કુંજ સમુદાય સ્વરૂપ, ગુંજાના આભરણોથી ભૂષિત એવા શ્રી યમુનાજીને હું શત નમન કરું છું. નિકુંજમાં નિવાસ કરનારી, પ્રવાસીની, ગોવર્ધનની તળેટીમાં પ્રગટ થયેલી, વિશાખા સખી સ્વરૂપ, લલિતા સખી સ્વરૂપ, શ્રી કૃષ્ણ સાથે રમણ કરનારી, રોગ રહિત, મધુમાસની માધવી સ્વરૂપ એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. અદ્વિતીય અનેક સખીઓ યુક્ત શુદ્ધ સ્વરૂપ, સખીઓ મધ્ય બિરાજમાન, વિશાળ હૃદય વાળી, શ્રુતિ રૂપા સખી સ્વરૂપ, ઋષિ રૂપા સખી સ્વરૂપ, મૈથિલ દેશમાં પ્રગટેલ સખી સ્વરૂપ, કૌશલ દેશમાં ઉત્પન્ન સ્ત્રીઓ સ્વરૂપ એવા શ્રી યમુનાજીને હું શત નમન કરું છું. અયોધ્યા નગરમાં ઉત્પન્ન સખીઓ સ્વરૂપ, યજ્ઞ સીતા સ્વરૂપ, પુલિંદ કન્યાઓ સ્વરૂપ, રમા વૈકુંઠમાં વાસ કરનારી સ્ત્રીઓ સ્વરૂપ, શ્વેત દ્વીપમાં નિવાસ કરનાર સખીઓ સ્વરૂપ એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. ઉર્ધ્વ વૈકુંઠમાં વાસ કરનાર સખીઓ સ્વરૂપ, દિવ્ય અજીત પદની આશ્રિત સખીઓ સ્વરૂપ, શ્રી લોકાચલમાં વાસ કરનાર સખીઓ સ્વરૂપ, સમુદ્રમાંથી પ્રગટેલા શ્રી લક્ષ્મીજીની સખીઓ સ્વરૂપ એવા શ્રી યમુનાજીને હું શત નમન કરું છું. દિવ્ય રૂપ ગોપી, માનવ રૂપ ગોપી, દિવ્ય શ્રી અંગવાળી, સર્વ વ્યાપક, ત્રિગુણાત્મક વૃત્તિ સ્વરૂપ, ભૂમિ ઉપર પ્રગટેલ ગોપી સ્વરૂપ, દેવાંગના સ્વરૂપ, લતા સ્વરૂપ, ઔષધિ લતા વગેરે સ્વરૂપ એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. જાલંધરની સ્ત્રીઓ સ્વરૂપ, સમુદ્રની કન્યા સ્વરૂપ,
પૃથુરાજાની બહિષ્મતી નગરીમાં ઉત્પન્ન સ્ત્રીઓ સ્વરૂપ, દિવ્ય વસ્ત્રો ધારણ કરનારી અપ્સરાઓ સ્વરૂપ, સુતલોકની અસુર કન્યાઓ સ્વરૂપ, નાગ કન્યાઓ સ્વરૂપ શ્રી યમુનાજીને હું સત્સર નમન કરું છું. પરમધામ સ્વરૂપ, પરબ્રહ્મ સ્વરૂપ, પુરુષાર્થ સ્વરૂપ, પરા પ્રકૃતિ સ્વરૂપ, તટસ્થ સ્વરૂપ, ગુણોની જન્મભૂમિ, ભગવદ્ ગીતા સ્વરૂપ અથવા સર્વથી જેનો યશોગાન થાય છે એવી, ગુણ અગુણ સ્વરૂપ, દિવ્ય ગુણો સ્વરૂપ એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. ચિદઘન સ્વરૂપ, સત સત માલા સ્વરૂપ, દર્શન સ્વરૂપા, દ્રશ્ય સ્વરૂપા, ગુણોની નિધિ સ્વરૂપ, મહત્તત્વ સ્વરૂપ, અહંકાર સ્વરૂપ, મન સ્વરૂપ, બુદ્ધિ સ્વરૂપ, પ્રકૃષ્ટ ચેતના સ્વરૂપ એવા શ્રી યમુનાજીને હું સત્સર નમન કરું છું. ચિત્ત સ્વરૂપ, વ્યવહાર સ્વરૂપ, નિજ અંતરાત્મા સ્વરૂપ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિથી પર ચતુર્થ અવસ્થા સ્વરૂપ, પ્રણવના 4 અક્ષર સ્વરૂપ, વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ આ 4 વ્યૂહ સ્વરૂપ, એકપદી, દ્વિપદી, ત્રિપદી અને ચતુષ્પદી એમ ચતુર્થ મૂર્તિવાળી ગાયત્રી સ્વરૂપ, આકાશ સ્વરૂપ, વાયુ સ્વરૂપ, દ્રશ્ય પ્રપંચ રૂપ, જલ સ્વરૂપા એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. પૃથ્વી સ્વરૂપ, શબ્દ સ્વરૂપ, રસ સ્વરૂપ, ગંધ સ્વરૂપ, સ્પર્શ સ્વરૂપ, રૂપ સ્વરૂપ, અનેક રૂપો વાળી, કર્મેન્દ્રિય સ્વરૂપ, કર્મમયી, જ્ઞાનમયી, જ્ઞાનેન્દ્રિય સ્વરૂપ, પ્રકૃતિ તથા પુરુષ બંને સ્વરૂપ અથવા દ્વિવિધ ઇન્દ્રિય સ્વરૂપ એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ એમ ત્રિવિધ રૂપ વાળી, આધિભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ, આધિદૈવિક સ્વરૂપ, સર્વ રૂપોમાં અધિષ્ઠિત, જ્ઞાન શક્તિ સ્વરૂપ, ક્રિયા શક્તિ રૂપ, સર્વ દેવોની દેવતા સ્વરૂપ એવા શ્રી યમુનાજીને હું સત્સર નમન કરું છું. તત્વ સમૂહ રૂપ, વિરાટ સ્વરૂપ, ધારણા શક્તિ, ધારણામયી રૂપ, વેદ સ્વરૂપ, સ્મૃતિ સ્વરૂપ, વેદ મૂર્તિ રૂપ, સંહિતા સ્વરૂપ, ગર્ગ સંહિતા સ્વરૂપ એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. પરાશર સંહિતા રૂપ, સૃષ્ટિ રૂપ, પરમહંસ સંહિતા રૂપ, બ્રહ્મ સંહિતા રૂપ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ રૂપ, ભગવાનની શક્તિ રૂપ અથવા વૈષ્ણવ આગમ સ્વરૂપ, શ્રીમદ ભાગવત દ્વારા પૂજિત એવા શ્રી યમુનાજીને હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. રામાયણ સ્વરૂપ, રમણીય, પુરાણ પુરુષ, શ્રી કૃષ્ણની પ્રિયા, પુરાણ મૂર્તિ સ્વરૂપ, પુણ્ય શ્રી અંગવાળી, શાસ્ત્ર મૂર્તિ સ્વરૂપ, પરમ ઉન્નત એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. ઈચ્છા રૂપ, પ્રજ્ઞા સ્વરૂપ, બુદ્ધિ સ્વરૂપ, વાણી સ્વરૂપ, સ્મૃતિ રૂપ, મેઘા રૂપ, નિશ્ચય રૂપ, ગાયત્રી સ્વરૂપ, વેદ સાવિત્રી રૂપ, બ્રહ્મ શક્તિ રૂપ, બ્રહ્મના લક્ષણો સમાન એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. દુર્ગા સ્વરૂપ, તપસ્વીની સ્વરૂપ, દક્ષ કન્યા સતી સ્વરૂપ, સત્ય સ્વરૂપ અને સત્યભામા રૂપ, સત્ય સ્વરૂપ અથવા સત્યભામા રૂપ, પાર્વતી સ્વરૂપ, ચંડિકા સ્વરૂપ, અંબિકા સ્વરૂપ, શ્રેષ્ઠ દક્ષ પ્રજાપતિની કન્યા રૂપ, દક્ષ પુત્રી સ્વરૂપ, દક્ષના યજ્ઞનો નાશ કરનારી એવા શ્રી યમુનાજીને હું સત્સર નમન કરું છું. પુલોમ દાનવની પુત્રી, ઇન્દ્રપત્ની શચી, ઇન્દ્રાણી રૂપ, દેવી સ્વરૂપ, દેવવર ઇન્દ્રથી પૂજાયેલી, વાયુ દ્વારા ધારણ કરનારી, ધન્યવાદને યોગ્ય, વાયુ શક્તિ રૂપ, વાયુ વેગથી ગતિ કરનાર એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. યમની નાની બેન, સંયમ શક્તિ રૂપ, સૂર્યપ્રિયા, સંજ્ઞા સ્વરૂપ, સૂર્યપ્રિયા છાયા સ્વરૂપ, પ્રકાશિત કાંતિવાળી, રત્નવેદી રૂપ, રત્ન સમૂહ રૂપ, તારા મંડળ રૂપ, સૂર્ય મંડળ રૂપ એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. પ્રભા સ્વરૂપ, શાંતિ સ્વરૂપ,
ક્ષમા સ્વરૂપ, શોભારૂપ, કરુણામયી, ચતુર, કાંતિ સ્વરૂપ, લજ્જારૂપ, તાલી વગાડવાથી સંતોષ પામનારી, પ્રભાવશાળી, પુષ્ટિરૂપ, સંતોષી, પુષ્ટ ભાવના વાળી એવા શ્રી યમુનાજીને હું સત્સર નમન કરું છું, દંડવત પ્રણામ કરું છું. 4 ભુજાઓ વાળી, સુંદર નેત્રો વાળી, 2 ભુજાઓ વાળી, 8 ભુજાઓ વાળી, બળનું પ્રદર્શન કરનાર અબલા સ્વરૂપ, હસ્તમાં શંખ ધારણ કરનારી, હસ્તમાં કમળ ધારણ કરનારી, હસ્તમાં ચક્ર ધારણ કરનારી, ગદા ધારણ કરનારી એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. તર્કસ ધારણ કરનારી, હાથમાં ઢાલ તલવાર ધારણ કરનારી, ધનુષ ધારણ કરનારી, ધનુષનો ટંકાર કરનારી, યુદ્ધ કરનારી, દૈત્ય સેનાના યોદ્ધાઓનો વિનાશ કરનારી, રથમાં બિરાજમાન, ગરુડ ઉપર આરૂઢ થયેલી, શ્રી કૃષ્ણના હૃદયમાં બિરાજમાન, શ્રી કૃષ્ણ રૂપથી બંસી ધારણ કરનાર, શ્રી કૃષ્ણનો વેશ ધારણ કરનારી, પુષ્પોના હારથી અલંકૃત, વનમાલા ધારણ કરનાર એવા શ્રી યમુનાજીને હું સત્સર નમન કરું છું. મસ્તક ઉપર કિરીટ ધારણ કરનારી, રથ એટલે કે યાન સ્વરૂપ, મંદ મંદ ગતિથી ચાલનારી, સદગતિ સ્વરૂપ, કોટી ચંદ્રતુલ્ય, કૃષ શ્રી અંગવાળી, કોમલ શ્રી વિગ્રહયુક્ત એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. ભીષ્મ રાજાની કન્યા, ભીષ્મ રાજાની પુત્રી રૂકમિણી, અભયંકર અર્થાત સૌમ્ય સ્વરૂપ વાળી, શ્રી કૃષ્ણની પટરાણી, રૂકમિણી સ્વરૂપ, સુવર્ણરૂપ સમાન, શ્રી કૃષ્ણની પટરાણી સત્યભામા સ્વરૂપ, શ્રી કૃષ્ણની પટરાણી જાંબવતી સ્વરૂપ, શ્રી કૃષ્ણની પટરાણી સત્યા સ્વરૂપ, શ્રી કૃષ્ણની પટરાણી ભદ્રા સ્વરૂપ, સુંદર દક્ષિણા આપનાર પરમ ઉદાર સ્વરૂપ શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. શ્રી કૃષ્ણની પટરાણી મિત્રવિંદા સ્વરૂપ, સખી સ્વરૂપ, વૃંદાવનની વૃંદા દેવી સ્વરૂપ, વૃંદાવનની ધ્વજા સ્વરૂપ, શ્રૃંગાર કરનારી, શૃંગ સ્વરૂપ, શિખર ભૂમિ રૂપ, શિખર ઉપર સ્થાન પ્રદાન કરનારી, આકાશમાં વિહાર કરનારી એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. ક્ષમા સ્વરૂપ, ઈક્ષણ સ્વરૂપ, સ્મૃતિ રૂપ, સ્પર્ધા રૂપ, અભિલાષા રૂપ, શ્રદ્ધા સ્વરૂપ, નિજાનંદ સ્વરૂપ, ઈશ એટલે કે પ્રભુ સ્વરૂપ, તૃષ્ણા રૂપ, ભેદ સ્વરૂપ, પ્રીતિ સ્વરૂપ, હિંસા સ્વરૂપ, યાચના રૂપ, શ્રમ રહિત, કૃષિ એટલે કે વાર્તાના એક પ્રકાર રૂપ એવા શ્રી યમુનાજીને હું સત્સર નમન કરું છું. આશા રૂપ, નિદ્રા રૂપ, યોગ નિદ્રા રૂપ, યોગિની રૂપ, યોગદાયક, યુગલ સ્વરૂપ, નિષ્ઠા રૂપ, પ્રતિષ્ઠા રૂપ, શમન સ્વરૂપ, સત્વગુણની પ્રકૃતિ રૂપ, ઉત્તમ સ્વરૂપ એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. તમો ગુણમય પ્રકૃતિને દુઃખથી સહન કરનારી, રજુગુણ પ્રકૃતિ સ્વરૂપ, સર્વત્ર નમનશીલ, ક્રિયાશક્તિ રૂપ, નિષ્ક્રિય રૂપ, પ્રયત્ન સ્વરૂપ, ગ્લાની રૂપ, સત્વ પ્રકૃતિ રૂપ, આધ્યાત્મિક શક્તિ રૂપ, ધર્મ સ્વરૂપ એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. સેવા રૂપ, શિખા રૂપ, મણિ સ્વરૂપ, અભ્યુદય કરનારી, આહ્વાન સ્વરૂપ, સદબુદ્ધિ સ્વરૂપ, દ્યુલોક રૂપ, પૃથ્વી રૂપ, 2 તટ વાળી, ષડવર્ગ રૂપ, સંહિતા રૂપ, સુખ આપનારી એવા શ્રી યમુનાજીને હું સત્સર નમન કરું છું. મુક્તિ રૂપ, સુંદર વાણી રૂપ, દેશ ભાષા રૂપ, પ્રકૃતિ સ્વરૂપ, પિંગલા નાડીથી ઉત્પન્ન થયેલ, નાગ ભાષા જાણનારી, નાગોથી ભૂષિત, ચતુર, નગર સ્વરૂપ, ગિરી સ્વરૂપ એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી
વંદન કરું છું. નાવરૂપ, નૌકારૂપ, ભવસાગરમાંથી પાર ઉતારનાર નાવરૂપ, મનમાં ભાવના કરવા યોગ્ય, ભવસાગરને પાન કરવા સેતુરૂપ, મન સ્વરૂપ, કાષ્ઠ સ્વરૂપ, રજથી પૂર્ણ, વાલુકામય એવા શ્રી યમુનાજીને હું સત નમન કરું છું. ચિત્રમયી, મૃતિકામયી, મણિમયી, સોનાથી નિર્મિત પ્રતિમા, શિલામયી પ્રતિમા, પર્વતથી પ્રગટ થયેલ શીલ સ્વરૂપ, જલકણોથી શોભિત ચલ સ્વરૂપ, અચલ સ્વરૂપ એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. અસ્થિર અર્થાત ચંચલ સ્વરૂપ, સુસ્થિર અર્થાત ગંભીર, તુલારૂપ, વેદોક્ત પદ્ધતિ રૂપ, તંત્રોક્ત પદ્ધતિ રૂપ, વિધિ વાક્ય સ્વરૂપ, રાત્રિ દિવસની સંધ્યા સ્વરૂપ, સંધ્યાકાલીન લાલ રંગના વસ્ત્રવાળી, વેદ મંત્રોમાં સંધિ સ્વરૂપ, અમૃત સ્વરૂપ એવા શ્રી યમુનાજીને હું સત નમન કરું છું. સાયંકાલીન શોભારૂપ, જ્વાલામયી, અભેદનીય રૂપ, સૂક્ષ્મ સ્વરૂપ, જીવરૂપ, ભગવત કલા કૃતિ રૂપ, સર્વની આત્મ સ્વરૂપ, ધ્યાન કરવા યોગ્ય અથવા ભાવના કરવા યોગ્ય, અણુ સ્વરૂપ, વિનયશીલ, હૃદય કમલની કર્ણિકામાં ધ્યાન કરવા યોગ્ય એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. આરતી સ્વરૂપ, મહાવિદ્યા એટલે કે બ્રહ્મ વિદ્યા સ્વરૂપ, સુખના અંકુર સ્વરૂપ, ભક્તોના કાર્ય સાધનારી, પૂજા કરવા યોગ્ય, પ્રતિષ્ઠા એટલે કે સ્થાપન કરવા યોગ્ય, વિશાળ હૃદય સ્વરૂપ, પવિત્ર કરનારી, પરલોકનું હિત કરનારી એવા શ્રી યમુનાજીને હું સત નમન કરું છું. શ્વેત છીપની પ્રાપ્તિના સ્થાન રૂપ, મોતી સ્વરૂપ, ભક્તોને પ્રતીતિ એટલે કે સાક્ષાત્કાર કરાવનાર, પરમેશ્વરની પ્રિયા, નિર્મલ સ્વરૂપ, વૈદિક છંદ સ્વરૂપ, વિરાટ રૂપ, વેણી રૂપ, બંસી રૂપ, વેણુનો નાદ કરનારી એવા શ્રી યમુનાજીને હું સત નમન કરું છું. ભ્રમરોથી યુક્ત, વાર્તિકદાયિની, કૃષિ, ગોરક્ષા અને વાણિજ્યની વાર્તા રૂપ, આજીવિકા રૂપ, વિમાનમાં યાત્રા કરનારી, રાસલીલાના સુખથી સંપન્ન, રાસપરાયણ, રાસ સ્વરૂપ, રાસમંડળમાં વિહાર કરનારી એવા શ્રી યમુનાજીને હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. ગોપ અને ગોપીઓની આરાધ્યા, ગોપી રૂપ, ગોપી અને ગ્વાલોથી વંદિત, પોતાના તટ ઉપર ગાયો ચરાવનારી, ગોપી નદી રૂપ, ગોપોને આનંદ આપનારી એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. પશુઓને ઘાસ આપનારી, ગોપોથી સેવ્ય, કરોડો ગાયોના સમૂહથી ઘેરાયેલી, ગોપો જેનું અનુગમન કરે છે એવી, ગોપોથી યુક્ત, ગોવિંદના ચરણોની પાદુકા સ્વરૂપ, વૃષભાનુની પુત્રી સ્વરૂપ, શ્રી રાધાજી સ્વરૂપ, શ્રી કૃષ્ણને યશ કરનારી, શ્રી કૃષ્ણને વશ કરનારી, શ્રી કૃષ્ણને પ્રાણોથી પણ અધિક પ્રિય, નિત્ય રસિક, રસિક જનોની આરાધ્યા એવા શ્રી યમુનાજીને હું સત નમન કરું છું. ઔટોદા નામની નદી રૂપ, તામ્રપર્ણી નદી રૂપ, કૃતમાલા નામની નદી રૂપ, વિહાયસી નદી રૂપ, કૃષ્ણા નદી રૂપ, વેણી નામની નદી રૂપ, ભીમરથી નામની નદી રૂપ, તાપી નદી રૂપ, વંશ ગોપાલ સ્વરૂપ, તાપી નદી રૂપ, નર્મદા નદી રૂપ, વિશાળ નદી રૂપ અથવા મહાનદી રૂપ એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. વ્યાસ નદી રૂપ, કાવેરી રૂપ, તુંગભદ્રા રૂપ, સરસ્વતી રૂપ, ચંદ્રભાગા રૂપ, વેત્રવતી રૂપ, ઋષિકુલ્ય નદી રૂપ, ઋષિકુલ્યા નદી રૂપ, કુમુદિની, કકુદ્મની નદી રૂપ એવા શ્રી યમુનાજીને હું સત નમન કરું છું. ગૌતમી નદી રૂપ, કૌશિકી નદી રૂપ, સિંધુ રૂપ, બાણગંગા નદી રૂપ,
અત્યંત સિદ્ધિ આપનારી, ગોદાવરી રૂપ, રત્નમાલા રૂપ, ગંગા રૂપ, મંદાકિની નદી રૂપ, બલા નામની નદી રૂપ એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. સ્વર્ગલોકની નદી રૂપ, જહનુ ઋષિથી પ્રગટ થયેલી જાહ્નવી નદી રૂપ, વેલા નદી રૂપ, વિષ્ણુ રૂપ, મંગલ નિવાસ રૂપ, બાલા નદી રૂપ, વિષ્ણુપદી અર્થાત વિષ્ણુના ચરણમાંથી પ્રગટ થયેલી, સિંધુ સાગર ગંગાનો સંગમ કરનારી એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. ગંગા અને સાગરના સંગમ સ્થાન, ગંગા સાગરની શોભાથી સંપન્ન, સમુદ્ર પ્રિયા, રત્નો આપનારી નદી રૂપ, રાજા ભગીરથી દ્વારા લાવેલી ભાગીરથી નદી રૂપ, ગંગાના પ્રગટ્યથી ભૂમિ રૂપ, શ્રી વામન ભગવાનના ચરણોમાંથી પ્રગટ થયેલી એવા શ્રી યમુનાજીને હું સત નમન કરું છું. લક્ષ્મી સ્વરૂપ, રમા સ્વરૂપ, રમણીય, ભૃગુપુત્રી રૂપ, શ્રી વિષ્ણુને પ્રિય, સીતા સ્વરૂપ, અગ્નિ રૂપ, જાનકી સ્વરૂપ, માતા અર્થાત જગત જનની રૂપ, કલંક રહિત, ભગવત કલા રૂપ એવા શ્રી યમુનાજીને હું સત નમન કરું છું. શ્રી કૃષ્ણ ચરણ કમલોમાંથી પ્રગટ થયેલી શ્રીનાથજી, સર્વરૂપ, ત્રણ પથથી ગમન કરનારી, તરણી સ્વરૂપ, વિશ્વનું ભરણ પોષણ કરનારી, અનંત ભૂમિ સ્વરૂપ, માતા સ્વરૂપ, ક્ષમા સ્વરૂપ એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. સ્થિર સ્વરૂપ ધારણ કરનારી, પૃથ્વી સ્વરૂપ, ભૂમિ સ્વરૂપ, શેષનાગના કણો ઉપર રહેનારી, અયોધ્યા અર્થાત જેની સાથે યુદ્ધ ન થઈ શકે એવી અજય રૂપ, રાઘવ નગરી સમાન, કૌશિક વંશમાં જન્મેલી, રઘુ વંશમાં જન્મેલી એવા શ્રી યમુનાજીને હું સત નમન કરું છું. મથુરા સ્વરૂપ, મથુરા મંડલમાં બિરાજતી, પંચ સ્વરૂપ, પંથ સ્વરૂપ, યદુવંશીઓ રૂપ, ધ્રુવથી પૂજિત, મૈદાનવને આયુષ્ય આપનારી, બિલ્વ નામની નીલજલવાળી, ગંગા દ્વાર એટલે હરદ્વારથી નીકળેલી એવા શ્રી યમુનાજીને હું સત નમન કરું છું. કુશાવર્ત નામના તીર્થરૂપ, ધ્રુવત્વથી યુક્ત, ફૂલમંડલના મધ્યમાંથી નીકળેલી, કાશી રૂપ, શિવપુરી રૂપ, શેષ સ્વરૂપ, વિંધ્ય સ્વરૂપ, વારાણસી રૂપ, શિવા સ્વરૂપ એવા શ્રી યમુનાજીને હું સત નમન કરું છું. અવંતિકા નગરી રૂપ, દેવપુરી સ્વરૂપ, પ્રકૃષ્ટ ઉજ્જવલ રૂપ, ઉજ્જૈન રૂપ, ચિતાયેલી, દ્વારકા રૂપ, દ્વારની કામના વાળી, કુશ ના ઉત્પત્તિ સ્થાન રૂપ, દ્વારની કામના વાળી, કુશ એટલે કે દર્ભના ઉત્પત્તિ સ્થાન રૂપ, કુશસ્થલી અર્થાત દ્વારકા રૂપ એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. મહાનગરી રૂપ, સાતપુરી સ્વરૂપ, નંદીગ્રામના સ્થળમાં રહેલી સરયુ નદી રૂપ, શાલિગ્રામ શિલાની ઉત્પત્તિના સ્થાન, ગંડકી નદી રૂપ, સંભલ ગામના મધ્યમાં ગતિ કરતી, મહાનગરી રૂપ, સાતપુરી સ્વરૂપ, નંદીગ્રામના સ્થળમાં રહેલી, સમુદ્ર અગ્નિરૂપ, ફરી એકવાર મહાનગરી રૂપ, સાતપુરી સ્વરૂપ, નંદીગ્રામના સ્થળમાં રહેલી, સરયુ નદી રૂપ, શાલિગ્રામ શિલાની ઉત્પત્તિના સ્થાન, ગંડકી નદી રૂપ, સંભલ ગામના મધ્યમાં ગતિ કરતી એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું.
વંશ ગોપાલ સ્વરૂપ, ક્ષિપ્ત સ્વરૂપ, શ્રી હરિના મંદિરમાં વિદ્યમાન. બાહિષ્મતી નગરી રૂપ, હસ્તિનાપુર નગરી રૂપ, ઇન્દ્રપ્રસ્થ એટલે કે દિલ્હીમાં નિવાસ કરનારી એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી દંડવત પ્રણામ કરું છું. દાડમ સ્વરૂપ, સિંધુ પ્રિયા, જંબુ દ્વીપ સ્વરૂપ, જંબુ નદી સ્વરૂપ, પુષ્કર દ્વીપના સંબંધવાળી, પુષ્કરની ઉત્પત્તિના સ્થાન રૂપ, ઉત્પલા વાર્તા ઉપતલાવર્ત તીર્થમાં ગમન કરનારી, નૈમિષારણ્યમાં આનંદ નૈમિષારણ્યમાં રહેનારી, દેવોથી પૂજિત, કુરુંજાંગલ દેશમાં પ્રગટેલી, કૃષ્ણવર્ણા અથવા કાલી સ્વરૂપ, હિમાલયમાંથી ઉત્પન્ન થયેલ, આબુ પર્વતમાં પ્રગટ, વિદુષી, શુકર ક્ષેત્રમાં પ્રસિદ્ધ, શ્વેત વરાહક દ્વારા ધારણ કરાયેલી એવા શ્રી યમુનાજીને હું સતત નમન કરું છું. સર્વ તીર્થ સ્વરૂપ, તીર્થભૂતા, તીર્થોને તીર્થ કરનારી, સર્વ દોષોને દૂર કરનારી એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. તેજની વૃદ્ધિ કરનારી, સર્વ તીર્થ સ્વરૂપ, તીર્થભૂતા, તીર્થોને તીર્થ કરનારી, સર્વ દોષોને દૂર કરનારી, સર્વ સંપત્તિ આપનારી એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. કુરુંજાંગલ દેશમાં પ્રગટેલી, કૃષ્ણવર્ણા અથવા કાલી સ્વરૂપ, હિમાલયમાંથી ઉત્પન્ન થયેલ, આબુ પર્વતમાં પ્રગટ, વિદુષી, શુકર ક્ષેત્રમાં પ્રસિદ્ધ, શ્વેત વરાહ દ્વારા ધારણ કરાયેલી, સર્વ તીર્થ સ્વરૂપ, તીર્થભૂતા, તીર્થોને તીર્થ કરનારી, સર્વ દોષોને દૂર કરનારી એવા શ્રી યમુનાજીને હું કોટી કોટી વંદન કરું છું. તેજની વૃદ્ધિ કરનારી, સાક્ષાત પ્રગટ સ્વરૂપ, ગર્ભવાસનો દુઃખ દૂર કરનારી, ગોલોક ધામ સ્વરૂપ, ધનથી સંપન્ન, નિકુંજમાં પોતાની મંજરીઓ સાથે રહેનારી એવા શ્રી યમુનાજીને હું સતત નમન કરું છું. સર્વથી ઉત્તમ, સર્વાધિક પુણ્યરૂપ, સંપૂર્ણ સૌંદર્યની શૃંખલા રૂપ, સર્વ તીર્થોની ઉપર પહોંચેલી, સર્વ તીર્થોની આદિદેવિક શ્રી આદિદેવતા શ્રી યમુનાજી, શ્રી યમુના સહસ્ત્રનામ પાઠનું ફળ, કાલિંદીના સહસ્ત્રનામો કીર્તિ આપનારા, કામના પૂર્ણ કરનારા તથા શ્રેષ્ઠ છે. મહાન પાપોને હરી લેનારા, પુણ્ય અને આયુષ્યને વધારનારા ઉત્તમ છે. રાત્રે એકવાર પાઠ કરવાથી ચોરનો ભય થતો નથી. માર્ગમાં 2 વાર પાઠ કરવાથી ત્યાં પણ કદાપી ચોરનો ભય રહેતો નથી. પછી બ્રાહ્મણ દ્વિતીયા તિથિથી પૂર્ણિમા સુધી આ કાલિંદી દેવીનું ભક્તિથી ધ્યાન ધરી 10 વાર પાઠ કરે તો રોગી હોય તો રોગથી, બંધી હોય તો બંધનથી, અને ગર્ભિણી ગર્ભથી મુક્ત થઈ પુત્રને જન્મ આપે છે તથા વિદ્યાર્થી હોય તો પંડિત થાય છે. મોહન, સ્તંભન, વશીકરણ, ઉચ્ચાટન, મારણ, શોષણ, દીપન, વૃંદાવન, દીપન, ઉન્માદન, તાપન અને નિધિ દર્શન વગેરે જે વસ્તુ મનુષ્ય ચિત્તમાં ઈચ્છે છે તે પ્રાપ્ત કરે છે. આ સૂત્રના શ્રવણથી બ્રાહ્મણ બ્રહ્મતેજથી સંપન્ન, રાજા જગતનો પતિ, વૈશ્ય ધનનો માલિક અને શુદ્ર નિર્મળ એટલે કે શુદ્ધ થાય છે. વળી પૂજા સમયે ભક્તિભાવમય જે કોઈ પાસે આનો નિત્ય પાઠ કરે તે જેમ કમળ પત્ર જળથી લેપાતું નથી તેમ પાપથી લેપાતું નથી.
જે કોઈ 1 વર્ષ સુધી વિધિપૂર્વક આ સહસ્ત્ર નામનો 100 વાર પાઠ કરે અને ત્યારબાદ સ્તવન અને કવચનો પાઠ કરે છે તે 7 દ્વીપો યુક્ત પૃથ્વીનું રાજ્ય પ્રાપ્ત કરી લે છે. ફરી એકવાર, જે કોઈ 1 વર્ષ સુધી પદ્ધતિથી વિધિપૂર્વક આ સહસ્ત્ર નામનો 100 વાર પાઠ કરે છે અને ત્યારબાદ સ્તવન અને કવચનો પાઠ કરે છે તો તેને શ્રી ઠાકોરજી 7 દ્વીપોયુક્ત પૃથ્વીનું રાજ્ય પ્રાપ્ત કરે છે, એમાં સંશય નથી. શ્રી યમુનાજીમાં ભક્તિભાવ સંયુક્ત બની નિષ્કામ ભાવે આનો પાઠ કરે છે તે પુણ્યાત્મા ધર્મ, અર્થ અને કામ આ ત્રિવર્ગને પ્રાપ્ત કરી યમુનાજીનું થઈ જાય છે. જે કોઈ આનો નિત્ય પાઠ કરે છે તે નિકુંજ લીલાની સુંદર, મનોહર અને શ્રી યમુનાજીના તટની લતા સમુદાયોથી વિલસતા વૃંદાવનના મત ભ્રમરોના શબ્દવાળા ગોલોકધામમાં જાય છે. આ પ્રકારે ગર્ગ સંહિતા, સૂર્યખંડ, સૌભરી મુનિ અને માંધાતાના સંવાદમાં શ્રી યમુના સહસ્ત્રના વર્ણન નામે 19મો અધ્યાય પ્રસિદ્ધ છે. 19મો અધ્યાય અહીં વિરમે છે. હે શ્રી યમુનાજી, આપના યુગલ ચરણ કમલોનું મને ક્યારે દર્શન થશે? આપના તટ ઉપરની વાલુકાને મારા સર્વે અંગોમાં આનંદથી ક્યારે લેપન કરીશ? હે સુરસુતા, હે સુંદર અને બૃહદ વૃંદાવનમાં મારા મનના મનોરથોને પૂર્ણ કરનારા શ્રી કૃષ્ણ લીલા પરિકર મને દ્રષ્ટિગોચર થાય અને આપણા તટ ઉપર મારો નિરંતર વાસ થાય એવી આપ કૃપા કરો. શ્રી યમુનાષ્ટપદીમાં શ્રી ગુસાઈજી આ રીતે વર્ણન કરે છે અને આ રીતે શ્રી દ્વારકેશજી રચિત ભાવના વાળા દ્વારકેશજી રચિત આ શ્રી યમુના સહસ્ત્ર નામ અહીં વિરમે છે. એટલે છેલ્લો પેરેગ્રાફ જે આપણે શ્રવણ કર્યો એ શ્રી ગુસાઈજી યમુનાષ્ટપદીમાં જે પાઠના ફળનું વર્ણન છે તે છે અને શ્રી યમુનાજીના સહસ્ત્ર નામો દ્વારા શ્રી યમુનાજીના સહસ્ત્ર પ્રકારના સ્વરૂપનું વર્ણન અહીં કર્યું છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. श्री हरिराय महाप्रभुजी रचित 10 उल्लास के पद नवरात्रि ना दिवसों गवाय छे. राग मूल पुरुष वध. श्री पुरुषोत्तमा करु प्रणाम, इनको उल्लास परम रुचि गाऊं. श्री वल्लभ कृपा अनुग्रह करहि, मोमतिहीन शारदा सुत धरहि. एक समय प्रभु अति ही उल्लास, देख स्वरूप नख चंद प्रकाश. सौरभ सुगंध तुलसी दास आयो, इच्छा रमन द्वे रूप मन भायो. इच्छा भई द्वे रूप की तब कोटि मन मथ मोहि. अकल कला सौंदर्य सीमा वाम भाग जु प्रकट ही. देख प्रभु उन रूप अद्भुत रमन चित,
दक्षिण भाग जो और ललना रस में रस निर्धारियो जुगल रस को रस बढ़ावन मध्य रूप प्रकाश ही अधिक बढ़तो घाट आवे घाट बढ़तो जास ही साम दाम जो भेद उनके मध्य को अधिकार है यह उल्लास निरास रसमय रसिक मन निर्धार है स्व इच्छा के महल बनाए उनकी शोभा बरनी न जाए वाके गुना नहीं होत है न्यारे एक एक महल छरुतु अनुसारे रत्न जड़ित के छाजेती बारी हाटिक स्फाटिक की फूलवारी फूले वृक्ष लता वेली द्रुमनी वीड़ कुंजन रच पची हंस को किल कीर कलरव पात बगदल अति मची बहत मंद सुगंध शीतल मोर कुहुकनी अति बनी रटत पिय पिय सुखद चातक चकोर चंदा चक्षणी चकवारू चकई तीर सरिता नीर जहाँ झरे ना झरे श्रीपति को कहा सदन शोभा स्व इच्छा को न रस भर करे निज धाम को गोलक कहियत गाय बछरा अति घने शब्द होत है मथन को यह उल्लास रसिक मन गमे सखी युथ को है विस्तारा वाकी गिनती न आवे पारा मेघ बूंद और रवि की किरणी श्री पुरुषोत्तम लीला कौन बरनी शेष महेशन ध्यान समाधा कवि जन रंग कहा कर सांधा यूथ मुखी की संख्या करही तुच्छ बुद्धि के से चित धरही धरु के से चित में जो बानी हो थकी जात है अप्राकृत लीला प्राकृत चातक सब गण कैसे समात है कोटि 3.5 मुखिया पुरुषोत्तम निज दास है और की को गिने संख्या यह चरण रज की आस है चरण को जनकार सखियन घोष शब्द जुगा जही चलत अति उत्साह सखियन रसिक सरिता ब्राजही श्री पुरुषोत्तम उल्लास को कहु वेद पार न पावही मूढ़ कैसे चित्त लावे रसिक मन न समावही वाम भाग सिंगार बखानो एक रसना मुख कहतन आनो उनके बसन नीलांबर सारी श्याम कंचु की
लहंगा लाल किनारे, श्याम कांचो की लाल लहंगा फूंदना मखतोल है, निविकटी पर फबी रही किंकिनी नग बहुमूल है, देख रूप स्वरूप सुंदर रमा कोटिक वारने, श्री पुरुषोत्तम उल्लास को रसिक चित्त विचारने, केसर आड सुभाल मनोहर, बीच मुक्ता बिंदु मनो शशिहार, नैन विशाल भ्रुकुटी मसिबिंद, वदन कमल के ढिंग अलिफंद, श्रवण तरु कली मणि की ज्योति, बेनी जड़ित झंगालो पोती, द्वेलरी तिलरी पंचलरी मणि मुक्ता, रत्न जड़ित नग हार उरयुक्ता, रत्न पद करु हरि जो की भीर भूख न फबी रही, केश के बीच मणि मुक्ता, जबी झुमख सुगुही, बाजू बंध जराव फुंदना, चूरियन की पंक्ति बनी, नास बेसर वलय कंकन मुद्रिका, दर्पण अनी, जे हरते हरताय लयन वट बिछुवन, महावर चित्र किए, हस्त मेहंदी मुकर दीने, चंद्र नख शशि जिए, नख शिलो सिंगार कहलो, बानी हो थकी जात है, श्री पुरुषोत्तम उल्लास को रस रसिक मन ललचात है, नित्य लीला में प्रभु विराजे, ज्यों जलधार तोटत न समाजे, ज्यों सरिता प्रवाह नहीं थामे, अविच्छिन्न धार चलत तट आवे, कबहु नृत्य कर कल गाने, कबहु भक्त करत सन्माने, कबहु रास क्रीड़ा उद्योति, कबहु जल क्रीड़ा कब पोती, पोत में हरियोथ बैठे खेवट आपु कवाहही, चलत इत उत विहसी मुख प्रीतम प्यारी को रिझावही, प्यारी को मुख देख बिन प्रभु और कछु न सुहातरी, चकोर चंदा निरख के ज्यों पलक नैन समातही, कबहु करू तू शरद को जश गान ललना स्वर भरे, पूरन ब्रह्म स्वरूप सुंदर सकल कारज अनुसरे, कबहु तांबुल आप श्री मुख भक्त मुख में मेलही, श्री पुरुषोत्तम उल्लास को रस रसिक रस में जेलही, योग शक्ति को आवरण करही, जन भीतर लीला सब धरही, गोलाकृत ज्यों रवि की ज्योति, त्यों माया को
तेज उद्योति तेज पुंज को जान के निराकार मत को अनुसरे माया संगी जीव दोष्टि भरम भूले पच मरे न जाने जो ईश ब्रह्मा वेद हु नित गावही श्री पुरुषोत्तम उल्लास रस तज गणितानंद को ध्यावही परमानंद उल्लास बढ़्यो जब सुजस बंदी जन गान करे सब रुचि उपजी हरि जो को भायो निकसी रुचा स्वरूप मुख आयो निकसी रुचा स्वरूप श्री मुख सुयश गान सुनावही आप सुनियत मग्न होय के वर मांगो जुदी वावही तब रुचा रूप कहे वरजू देहु यह लीला को अनुभवे श्री पुरुषोत्तम उल्लास को रस रसिक को चाहन लहे वाको प्रभु जुवर दीनो मेरो ही व्रज मोहि रस बीनो प्रकट होय तुम द्वार रस मानो पाछे ते मोहि आयो जानो जानो जो आयो मोहि को अब यह लीला सुख तुम देह हो श्री गोवर्धन यमुना वृंदावन रस में रस हो नित रहू और सखी खट 10,000 वाको वर दीनो जबे वेहु प्रगट जु होएगी तब तुम इनको सुख देहो सबे कल्प सारस्वत व्रज की लीला पंची जन लख आस है ताही देवी सृष्टि रसिकन श्री पुरुषोत्तम उल्लास है देवी सृष्टि उदाहरण कारण श्री वल्लभ प्रिया मुखी सुधारण 32 लाख जीव की गिनती लीला रसते भक्त प्रतीति वे चिंता करी तपत बुझावन आज्ञा भई वल्लभ मन भावन आज्ञा भई निज वल्लभ को ब्रह्म संबंध तुम जो करावहु सकल दुष्कृत दूर करी सेवा प्रयत्न जतावहु श्री गोवर्धन गिरि कंद्रा में देवदमान कहावही आपु सेवा करो करावो प्रकट लीला दिखावही पवित्र माल उर्धार वश कर जिय 32 लक्ष वरे गिरिराज धर को रूप सुधार सपीवत नैना दुख हरे श्री गोवर्धन धर की लीला मेरे हृदय में रम रहो श्री पुरुषोत्तम उल्लास को रस रसिक जन मिल नित कहो मेरे हृदय में रम रहो श्री गोवर्धन धर की लीला मेरे हृदय में रम रहो मेरे हृदय में रम रहो मेरे हृदय में रम रहो
શ્રી પુરુષોત્તમ ઉલ્લાસ કો રસ રસિક જન મિલનિત કહો. આ રીતે આ 10 ઉલ્લાસનું પદ અહીં વિરમે છે. અહીં છેલ્લે વિનંતી કરી છે કે શ્રી ગોવર્ધનધરની આ બધી લીલા મારા હૃદયમાં રમ્યા કરે, એટલે કે રમણ કર્યા કરે. આપણે પણ વિનંતી કરીએ પ્રભુના ચરણારવિંદમાં કે નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિઃ સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યૌસો પંચધા હૃદયે મમ. આ રીતે આ 10મો ઉલ્લાસ અહીં વિરમે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. મને ગાવતા નથી આવડતું, પરંતુ પ્રભુ સન્મુખ ગાવું હતું એટલે આ રેકોર્ડ કર્યું છે. જય શ્રી કૃષ્ણ.